પાલનપુરના વોર્ડ નંબર 6 માં રોગચાળો ફાટી નીકળ્યો છે અને જેને કારણે 150 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી। પાલનપુરના વોર્ડ નંબર 6 માં રોગચાળો ફાટી નીકળ્યો જેના કારણે 150 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે। કોલેરાના કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આજરોજ પાલનપુર ધારાસભ્ય સહિત મામલતદાર અને ચીફ ઓફિસર આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની પણ મુલાકાત લીધી હતી। પાણી સપ્લાય કરતા બે બોર બંધ કરવાનો નિર્ણય કરાયો। પાલનપુર શહેર વોર્ડ નંબર 6 ના વિસ્તારને જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડી કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને અત્યાર સુધી 150 જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે। 1000 જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ હાથ ધરાઈને આ વિસ્તારમાં આરોગ્ય ટીમના કેમ્પ લગાવીને સારવાર આપવામાં આવી રહી છે। કોલેરાને લઈ અત્યાર સુધી એક મોત થયાનું પણ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે। પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 માં આજે કોલેરાગ્રસ્ત જે વિસ્તાર હતો ત્યાં પાલનપુરના ધારાસભ્ય ચીફ ઓફિસર અને મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ। આ વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાના ઉપરનો ભાગ ખુલ્લો હોવાને કારણે જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા તે પણ ધારાસભ્ય મુલાકાત લીધી હતી અને હાલમાં બે બોરનું પાણી આ વિસ્તાર માટે બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો। જોકે આ વિસ્તારને હવે દરોઈથી અને પાણી માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને આ સ્થળની મુલાકાત લઈને ખાણીપીણીની લારીઓ અને શેરડી કોલા બંધ કરવાનો નિર્ણય લેવાયો। પાલનપુર શહેરમાં કારેલા કોલેરાના રોગચાળાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે આ રોગચાળો ફેલાયો છે। દૂષિત પાણી પીવાથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો પ્રસર્યો છે જેનાથી અનેક લોકો રોગનો ભોગ બન્યા છે। વોર્ડ નંબર 6 માં અત્યારે કોલેરાગ્રસ્ત જાહેર થયો છે અને મોટી સંખ્યામાં લોકો બીમારીમાં સપડાયા છે। કેવા પ્રકારનો અત્યારે રોગચાળો છે અંદાજે કેટલા લોકો બીમાર છે? પાલનપુર નગરપાલિકાના જે અમારા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેનું ઘોર બેદરકારી પાલનપુર નગરપાલિકાની છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક પણ કરવામાં આવેલી હતી પણ છતાં પણ કોઈ પણ પ્રકારની સફાઈ અને પાણીમાં કશો પણ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે અહીંયા આરોગ્યની ટીમો સર્વે કરવા આવેલી હતી અને એમણે જે સર્વે કર્યો છે એમાં 543 એમણે સેમ્પલ લીધા છે, જેમાં એમણે ક્લિયર લખેલું છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કોલેરા રોગ અહીંયા ફેલાયેલો છે। રોજના 50થી વધારે અહીંયા દર્દીઓ દવાખાનામાં દાખલ થતા હોય છે। એટલે એવું કહી શકાય છે કે આ જે રોગ ફેલાયો છે એનું પૂરેપૂરો જે શ્રેય કહેવાય અને જે બેદરકારી છે એ પાલનપુર નગરપાલિકાને જાય છે। આપ જોઈ શકો છો આપણે જ્યાં ઊભા છે ત્યાં રાજગાડી તકરીબન મારા અડધા વિસ્તારમાં પાણી સપ્લાય કરે છે। 13 લાખ લીટર રાજગાડી પાણીની ટાંકી આવેલી છે જેની ઉપર વર્ષોથી કોઈ પણ પ્રકારનું ઢાંકણું નથી મારેલું, જેના કારણે ટાંકીની અંદર કેટલા બી જાનવરો અને મૃત પક્ષીઓ જતા હશે જેના કારણે પણ આ રોગ ફેલાયો છે। અને જેટલા પણ લોકો દર્દીઓ દાખલ છે અમે લોકો એમના રિપોર્ટ કલેક્ટ કરી રહ્યા છે। જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના અમે લોકો રિપોર્ટ જે મેડિકલ છે એ કલેક્ટ કરી રહ્યા છે અને નગરપાલિકાની સામે હજુ પણ જો નગરપાલિકા સાફ સફાઈમાં કે બીજી કોઈ બાબતમાં કડકાઈ નહીં દાખવે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા ઉપર કડકાઈ દાખવી અને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવામાં આવે, પાણી કોલ્યુશનવાળું આપવામાં આવે। જો નગરપાલિકા આ કરવામાં ચૂક કરશે તો અમે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં PIL અથવા સુઓ મોટો નગરપાલિકાની વિરુદ્ધમાં દાખલ કરીશું। આજે હું તંત્ર દ્વારા જે કામગીરી થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યો હતો અને એની અંદર જે વધારા સૂચન કરવાના જે જરૂરી લાગ્યા કે વર્તમાન આટલી બધી ગરમીની અંદર આપણે વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આ આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે। જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટી તંત્રને હજી પણ આપણે આપીએ છીએ, સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ, ખાસ કરીને પાણીપુરી અને આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે, કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે। નગરપાલિકા દ્વારા અત્યારે જે પાણીનું સપ્લાય છે એ પાણીનો સપ્લાય વધુ ક્લોરીનયુક્ત થાય એ માટેની કામગીરી થાય છે અને કેવી રીતે વધુ સ્વચ્છતા રાખી શકાય તે બાબત ઉપર નગરપાલિકા અત્યારે કોન્સન્ટ્રેટેડ કરી રહી છે અને એના બાબતની સૂચનાઓ અત્યારે અમે આપી રહ્યા છીએ। આ ટાંકી ખુલ્લી જે પડી છે એને પણ ઝડપથી અને કેવી રીતે તમે કવર કરી શકો એ બાબતની સૂચના આપી છે ઉપર કેવી રીતે તમે કવર કરી શકો, કારણ કે આ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે।
ઓકે. પાલનપુરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા. સંપની મુલાકાત લીધી. પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે, તરોઈ ડેમમાંથી સપ્લાય થાય છે, અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે. જે તરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરિનેશનવાળું પાણી હોય છે, અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે. અમારી અત્યારની ટીમો 18 વ્યક્તિઓ 9 ટીમો બનાવીને ફરી રહ્યા છે. દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે. દરેક ઘરે ક્લોરિનની ટેબ્લેટ અગાઉ 5 આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં 25 ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ 2 લાખ ગોળી જેટલો વપરાશ આ 10 દિવસમાં કરવાનો છે. અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને 2-3 એડવાન્સમાં પેકેટ આપી દેવાના, એટલે એને તૈયાર જ રાખવાના. જ્યારે ઝાડા ઉલટી જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે. એવા 2000 પેકેટ પણ આપવામાં આવી દીધા છે. કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત? અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા અસરગ્રસ્ત થયા હતા ઝાડા ઉલટીથી. એમાંથી 23ના સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમ પોઝિટિવ એક આવેલું હતું વાઇબ્રો કોલેરાથી, અને મરણમાં એક જ મરણ થયું છે. જે બીજા મરણ હતા એ ઝાડા ઉલટીના કારણે થયેલા નથી, અન્ય કારણના કારણે મૃત્યુ થયેલ છે. અત્યારે કેટલા કેસ આવ્યા? અત્યારે લગભગ ગણો ને અમારે અહીંયા જનરલ ઓપીડી બેસાડી છે. ઓપીડીમાં દવા લેવા માટે તાવ, માથું, પેટમાં દુખાવો કે એવું કંઈ થતું હોય ને કંઈક ચૂક મારતી હોય એવા દર્દી 50-60 તો અમારી જે જનરલ ઓપીડી અહીંયા બેસાડી છે વોર્ડ નંબર 6માં એમાં આવે છે, અને આજુબાજુના પ્રાઇવેટમાં અને બનાસ મેડિકલમાં થઈ અને રોજના 50 દર્દી થતા હશે. હા, અને પાણી ક્યાંથી સપ્લાય થતું હતું, કેવી રીતે થાય છે એના માટેની ખાસ ચકાસણી આજે પાછી અમે કરવા આવ્યા હતા. ખાણીપીણીની લારીઓ છે 6 વાગ્યા પછી ખુલતી હોય છે. અમારા ચીફ ઓફિસર શ્રી અને મામલતદાર સાહેબ શ્રી જોડે સાથે વાતચીત થઈ છે. 6 વાગ્યા પછી જે ખાણીપીણીની લારીઓ છે તે લગભગ જે એવી લાગતી હશે એ તમામને 7 દિવસ માટે બંધ કરવામાં આવશે.